દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લોકાર્પણ કાર્યક્રમો યોજાયો, જેમાં કંબોઈ ગામ ખાતે મોટા પ્રમાણમાં આ પ્રોગ્રામ જોવા લોકો આવેલ હતા। આ પ્રોગ્રામનો શુભારંભ મહેશ ભુરિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને ત્યારબાદ સ્વાગત ગીત યોજાયું હતું। ઉપસ્થિત સહુ મહેમાનોનું સ્વાગત મંચસ્થ સ્થાનેથી કરવામાં આવ્યું હતું। ઝાલોદ તાલુકાના આવાસ મેળવનાર દરેક લોકોને ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા કળશ અને ચાવી આપી નવા આવાસની શુભકામના આપવામાં આવી હતી। દાહોદ જિલ્લામાં કુલ 13,138 આવાસોનું લોકાર્પણ કરાયું। ઉપપ્રમુખ બેન શ્રી અને કારોબારી અધ્યક્ષ શ્રી નિલેશભાઈ સંકલ્પ યાત્રાના માધ્યમથી આજે વિકસિત ગુજરાતના પ્રધાનમંત્રી આવાસનું લોકાર્પણ તેમજ રાજ્ય સરકાર અને ભારત સરકારની કલ્યાણકારી યોજનાઓ એકી સાથે ગુજરાતની 182 વિધાનસભાની અંદર એકી સાથે દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિની અંદર અને ગુજરાતના તમામે તમામ 182 વિધાનસભાના ધારાસભ્યોની ઉપસ્થિતિની અંદર આજે લોકાર્પણ પ્રધાનમંત્રી આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। તો ઝાલોદ વિધાનસભાની અંદર 130 વિધાનસભાના કંબોઈ ધામ ગુરુ ગોવિંદની પવિત્ર સમાધિ સ્થળ ઉપર આજના કાર્યક્રમમાં અમારા ઝાલોદ તાલુકાના 105 ગ્રામ પંચાયત એક નગરપાલિકા વિસ્તારના બધા લાભાર્થી ભાઈ બહેનોને આજે લાભ આપવામાં આવ્યો છે। તો 130 ઝાલોદ વિધાનસભાના લાભાર્થી ભાઈ બહેનો, મારા માતા પિતા તુલ્ય સૌ વડીલો, આગેવાનો સૌ હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરે છે।